મહેનત કર્યો આ લોકો તાર હું જોતા બધા કોણ નાખ્યા એ હજી બાકી છે કરો ચાલુ હેપી બર્થડે ટુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર સિસ્ટર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ કાગળ કઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર સિસ્ટર મામી હેપી બર્થડે ટુ યુ बार बार दिने आए बार बार दिने आए तुम जियो हजारों साल ये मेरी आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू હું એમ નહીં એટલી બધી ઉતાવળ શું હોય ફોડવાનું હું બોલી હતી મજા આવી બોલું ને ત્યારે ફોડાય હજી ચાલુ ન કર્યું પેલા ફોડ નહીં ચાલો હેપી બર્થડે કહી દો ને આ શું શણગાર્યું તમે આમાં કઈ સમજાણું જ નહીં મને બધું પૂછે હવે હું બધું આ શું લખ્યું તું શું હેપી બર્થડે સેજલ મામી અને એવું લખ્યું તું કે કોનો હતો કેતન મામાનો અને એસ સેજલ મામીનો ઠીક એટલે મને અહીં નહોતા આવવા દેતા અને આ કેક આજે નથી ખાવાની હો આજે એકાદશી છે શું એકાદશી અને તમને આ એકાદશીનો પ્રસાદ આખા દિવસનો એક બેન જુનાગઢ છે ને એના તરફથી હોય છે અને ઓલો ફ્રૂટ આજે નિરાલી બેન તરફથી છે ને આત્માની શાંતિ માટે ને આ શું નિરાલી બેન જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આપે છે એ તો પણ ઓમ તો ધામમાં વહી ગયા હે ને હા એમ બોલવાનું હા એમ ભગવાનના ધામમાં ગયા છે પણ એનો જન્મદિવસ હોય ને એટલે એના પપ્પા તરફથી ફ્રૂટ હોય જ છે ઘણી એકાદશીમાં હોય છે જન્મદિવસ ન હોય તો એને ઘણી ફ્રૂટ વાર હોય જ છે ફ્રૂટ નિરાલી નિરાલી બેન પરસાણા નિરાલી બેન પરસાણા લ્યો હાલો એ ફ્રૂટ દો હાલો જમવાનું તૈયાર કરો અને આમ જો એ કેક આજે નથી ખાવાની કાલે અત્યારે ફ્રીજમાં મૂકી દો બોક્સમાં મૂકી દો હોય એટલે ફ્રીજ ન બગડે અને આ જમીન પછી બધું સાફ કરવાનું ને આ દીકરીઓને જમાડ લે પછી આપણે ઉતાવળ નથી ને ભૂખ લાગી નથી હા ના એમ થોડું કાલે નથી ખાવું ફ્રૂટ તો હા કાંઈ વાંધો નહીં બનાવ્યું છે નહીં સાંભાર ખીચડી ને કઢીને એવું જ બનાવ્યું છે ફરાળી કઢી હા હા કાંઈ વાંધો નહીં તમને જે ફાવે પણ ખાવું તો પડે એમ તો ગાયનું દૂધ આવી ગયું છે હા પીવું હોય કાંઈ વાંધો ભાભીનો મારી લંડન એક જ છે ને મારે શ્રાવણ મહિને આવશે રક્ષાબંધન ઉપર એકવાર હું જાવ એકવાર ઈ આવે પછી મને ટાઈમ ન હોય એટલે આવે પછી ભાઈ એવો ને કે કોઈના હાથે રાખડી બાંધતો જ નથી કોઈના હાથે નહીં ગમે હોય ને તો એની આમ પગે લાગી લે ને પોતાના હાથે બાંધીએ પણ મારી એકને હાથે જ બાંધે ભાઈ કોઈ પણ રાખડી લઈને જાય ને તો એ લઈને પગે લાગીને પોતાના હાથે બાંધીએ પણ કોઈને બંધવા ન દે પહેલેથી એમ અને તૂટે નહીં તો આવું છોડે નહીં હા એટલે હું પછી એને ટકે ને એવી જ લઉં ફેશનની ન લઉં વરસ બાંધા એવી જ હા
હા એ ના હું એવી જ લઉં કે રેશમનો દોરો હોય ને એવી જ લઉં. હા હાલો ચાલુ કરી દો. હે ટેટી સુધાર નાખો થોડીક, પછી નહીતર હું પાછી દેવું મોડેકથી વાંચી લે પછી. અત્યારે થોડીક સુધાર નાખો, થોડીક સુધાર નાખો અને એક એક દાડમ આપો, આખું આખું દાડમ આપજો અને ટેટી આપી દેજો. હા સતીશને કે હાલ્યો. હા દ્રાક્ષ લઈ લ્યો. હા બા આવી ગયા છે. બેસો ખાટલો. ના 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 તમારે કાંઈ નથી કરવું, બેસો તમે ખાલી બેસો. આય પંખો કરી દે ચાલુ. ના પંખ ગરમીનો જોઈ. બેસો બસ ચાલુ કરી દે. બેસો બા, થોડો કામ ન રાખ એટલો બધો ઓલું થશે. હા એમ નહીં, થોડોક આમ રખાય ને થોડોક આમ. બસ બસ ને હા એમ રખાય. બેસો બા. બેસો. દીકરીઓ જમી લે પછી આપણે ફરાળ કરી. પેલા દીકરીઓને જમાડ દે પછી આપણે ફરાળ. બેસો બેસો. સાંબાની ખીચડી, પછી દ્રાક્ષ, દાડમ, ટેટી, કઢી, છાશ, બપોરે રસ પૂરી ને એવું હતું બધું. બટેકાની સૂકી ભાજી, રસ પૂરી, વેફર, ચેવડો. સાંબાની ખીચડી. હું એ જ કહું આજ મને અંધારું કાં લાગે, લાઇટ બંધ હે. બબે ચીર દેજો અત્યારે, પછી પાછું સુધાર દેશું. હો જો દાડમની ખૂટે એટલું ખાજો, દાડમ તો પછી ખાવા થશે. હો જેટલું પેટમાં ખૂટે ને એટલું પછી ખબર ને. હા બસ હવે અંજવાળું આવ્યું. કાજલ ભાભી જય સ્વામિનારાયણ. કરી દેવું ચાલુ, ચાલુ કરી દેવું. પછી સુધારશો. હા જો આ ચીજ મોટી બધાને હરખી કરી. બસ તમે લઈ લ્યો ને સતીશ, આ લઈ લ્યો ને. આજનો અમારે દર એકાદશીનો પ્રસાદ એક બેન છે, નામમાં પણ ના પાડી છે જુનાગઢથી, એના તરફથી હોય છે આખા દિવસનું સવારથી સાંજ. અને ફ્રૂટ આજે અમારે નિરાલીબેન તરફથી છે, એમનો જન્મદિવસ અને એમના દિવ્ય આત્માની શાંતિ માટે રાજકોટથી. લઈ લ્યો નાનો દીદી. નિરાલીબેન પરસાણા ને. હા એ તો એના આત્માની શાંતિ માટે ને જન્મદિવસ નિમિત્તે બે. હા જો બોલી દઉં. નિરાલીબેન પરસાણા એમના દિવ્ય આત્માની શાંતિ માટે ફ્રૂટ આપેલું છે. દાડમ છે, ટેટી છે, દ્રાક્ષ છે અને રાજકોટથી એમના પપ્પાએ આપેલ છે પ્રસાદ. તો ભગવાનને પ્રાર્થના કરી કે નિરાલીબેનના દિવ્ય આત્માની શાંતિ આપજો. અને આખા દિવસનો અમારે પ્રસાદ એક બેન જુનાગઢ છે એમના તરફથી હોય છે, તો ભગવાન એમને પણ સુખી રાખે. અને પધારજો બેનને કહું. ચાલો ચાલુ કરો. સાંબાની ખીચડી ને કઢી. ઓલી કાતરી ક્યાં? કાતરી હા તો દ્યો ને. ઊભી રહે ફરાળી જેવડો કાતરી આવવા દે. ખમણ બાઉલમાં નાખ દે.
દે બધા ચાલુ કરો. કે એટલી જ આપશે હો તું તાર ચિંતા કરમાં. ધીમે ધીમે હાલજે નહીં તો ઢોળાશે. આ બધા દાડમ ત્યાં મૂકી દો ને ગ્લાસ રહ્યો ને એમાં મૂકી દો બસ, એટલે પછી ખાશે. સેજલ ભાભીની પાર્ટી શું જોઈએ? એની બાકી જ છે, એને કીધું જ છે મને કે આજે જે ખાવું મેં આજે નહીં પછી જમાડી દેવું, કોઈનું નહીં હોય ને ત્યાં તમારું જમાડી જ છે કીધું. મારા ભાભીનો જન્મદિવસ છે. છોકરીઓને ઘરે ખાવા આવું ન મળે. હા ન મળે 100%. આમાં મૂકતા જવું. આને ગ્લાસ છે ને આમાં રાખો, આના ભેરો ને એમાં દાડમ મૂકો એટલે દાડમ બગડે નહીં. પછી એના પછી ખાવું હોય ને તોય હાલે. એટલે જોજો આમ કરતા જાજો. યમ્મી. હા આવી જાઓ ભાઈ હરીભાઈ. જય માતાજી. આને અત્યારે તો કાન નાખો ભેગું જમવા નહીં. આની ઉપર થાળી રાખશે, વાંધો નહીં, રહેવા દે. હજી જીરાના ભાગ પડાય છે અહીંયા. જીરાના ભાગ વાવવા દીધું હોય, ભાગે પડતું તો ભાગ પાડવા પડે ને જીરુના. જેને અમારા ખેતરનું જીરું જોતું હોય ને દવા વગરનું, કદાચ 2 રૂપિયા ભાવ વધારે હશે અને એ બધા જે આવશે પૈસા એ આશ્રમમાં જ વાપરવામાં આવશે. એટલે આ દવા વગરનું જીરું અમારે આપવાનું જ છે. અને ભગવાનની દયાથી સરસ થયું. બેન 4 કિલો નહીં 10 કિલો વધ્યો છે. મારો 10 કિલો ઘટી ગયો છે. જો મસ્ત જીરું થયું, જોવો ભગવાનની દયાથી સરસ થયું. એટલે મને 17 તારીખ પછી જીરા માટે ફોન કરજો. હમણાં બિઝી છું એટલે હમણાં જીરું જોતું હોય ને તો ફોન ન કરતા, મેસેજ કરી દેજો. અમે તમારા નંબર ને નામ ને ગામ લખી લેશું. આ રાખી દેવું જોઈએ એટલું લેતા જાજો. એ ભલે ના તાજું સુગંધ આવે. આને પીસી નાખવાનું ને. બગડી ગયું તું શિવજીભાઈ હાવ. પછી હું પ્રયાગ હતી ને, મને ફોન આવ્યો, ભાઈ વાવવા રાખ્યું ને બેન જીરું બહુ બગડતું જાય. મેં કીધું મહારાજને દેવું હશે એટલું દેશે, ખાલી પ્રાર્થના કરી. તો આખું આમ ટન જ લઈ ગયું. બધા ઝાડવાય આમ જીરું સરસ થઈ ગયું ને એમાં આવ્યું એટલું ફાલ. એટલે દેવાવાળો ભગવાન છે. આપણને એમ જ થાય, આપણે તો ખાલી એને ખોટી ચિંતા કરી. હા અહીંયા જ છે ને, ઓલું વેચી નાખ્યું ગોંડલ. હા ગોંડલ વાળું વેચીને આમાં નાખ્યું ને એ લીધું. એક ખેતર આશ્રમમાં પૈસા ઘટતા હતા બાંધકામમાં, તો મેં ખેતર વેચી નાખ્યું. આમાં જરૂર હતા એટલે આમાં નાખી દીધા ને બીજું લઈ લીધું. એટલે શું કામ આવે? આના આશ્રમના ઘવાઈ થઈ જાય ને. એટલે પછી કોઈક કંઈક કે બોલું ને કે ઘરના નાખીને કરી તો પછી
લંડન પાર્સલ કરું કાંઈ વાંધો નહીં, લંડન પાર્સલ કરી દઈશ. હા હાલો ચાલુ કરો ભગવાનનું. હરેશભાઈ જય સ્વામિનારાયણ. ઓલો ખોલો તો, આશ્રમ ખોલો તો. હરેશભાઈ લાઈવમાં રહેજો, બતાવું છું. જમવા માંડો. હરેશભાઈ બતાવું છું, જો સંત આશ્રમ, એમાં ફર્નિચર 2 દિવસમાં આવી જશે બધું. જો બહારથી આ રીતનું બન્યું છે. લાઇટ કરો ને સતીશ, લાઇટ ફિટ નથી થઈ, પંખા જ ફિટ થયા હજી. લ્યો આમાંથી લાઇટ કરો તો પછી કાલે ફિટ કરી નાખજો લાઇટ. જો અહીંયા હજી લખાઈ જશે સંત યાત્રિક નિવાસ. પેન્ટર વાળાને બોલાવ્યા જ છે, કાલે લગભગ લખાઈ જશે. લ્યો લાઈટ કરો. જો આ હોલ છે હરેશભાઈ, આખો હોલ છે. પછી આ કિચન. તમને કાલ વિડીયો દિવસના ઉતારીને મોકલીશ. તને આ ફર્નિચર જો આખું આમ કરો તો લાઈટ. આ બધું ફર્નિચર મસાલા ને બધું રાખવાનું. સંતો નીકળે ઠાકોરજી જમાડીને જાય. આ કરો તો આ રૂમ ખોલો. આ 2 સામે રૂમ છે હરેશભાઈ. અહીં ભગવાન આવી જશે વચ્ચે. જો આ રૂમ છે. આ એના ફર્નિચરના માળિયા વસ્તુ રાખવા. જો તો આમનું આ બાથરૂમ ની ખોલો. લાઇટ હવે લાઇટ આમ ફિટ થઈ ગઈ, ખાલી લેમ્પ ને લાઇટ જ ફિટ કરવાની. આ ગીઝર મૂકી દીધું છે. એ કાંઈ પાર્ટેશન બાકી છે ખાલી બાથરૂમનું. હવે એ ઓપનિંગ પછી થશે એટલું. આ માળિયા બધા ફર્નિચર થઈ ગયું છે. પછી અહીંયા એક રૂમ છે. જો એનો દરવાજો એ કાંઈ મૂક્યો છે. આ બાજુ 2 સંડાસ બાથરૂમ છે. આને ખોલો. એના 2 અહીંયા બાથરૂમ બનાવ્યા છે અલગથી. થેન્ક યુ હરેશભાઈ. તોય તમને કાલ દિવસના અમારે હરેશભાઈએ બનાવી દીધો છે એક રૂમ. પછી રતનભાઈએ રૂમ ને રસોડું હોલ એક, બીજા સત્સંગી ભાઈએ. એટલે પછી નાનું મોટું યોગદાન હોય, પણ મેઇન મુખ્ય દાતા 3 છે. હજી બાકી જીરું કાંઈ વાંધો નહીં. વીણીને બીજામાં નાખો ને એમ કહું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. થોડુંક કે બિચારા મજૂર છે, થોડુંક ઓછું આવે તો શું થઈ ગયું. કાંઈ જો આમ તોલી ન પડાય, વાંધો નહીં. થોડુંક ઓછું આવે તોય. હે 38 ના છે જ. આ ઓલિયું દીધું જમવાનું અલગ. કાંઈ જોઈ છે તમારે? હે કાંઈ વાંધો. કમ્પ્લીટ હો દીદી. તમે ફ્રી હોય ત્યારે કોલ કરજો. મારી સિસ્ટર. હા ભાઈ કાંઈ વાંધો નહીં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વાંધો નહીં ભાભી,
એ ઝીણું જીરો એને જાય તો વાંધો નહીં. ચાલો, મારો કોન્ટેક્ટ નંબર છે 98171993. ચાલો, બધાને જય સ્વામિનારાયણ.